અને ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ પર ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી પીવાનું પાણી તમામ ગામો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે તેમના દ્વારા સૂચના આપવામાં આવી। જરૂરિયાત છે ત્યાં રિપેરિંગ કામ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે। સુજલામ સુફલામ અને સૌની યોજના મારફતે પાણી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક સૂચના આપવામાં આવી, રિપેરિંગ કામ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાય તેવી સૂચના। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, સૌની યોજના મારફતે પાણી વ્યવસ્થા માટે સૂચના, શું વધુ વિગતો? બિલકુલ રાજા, વાત કરવામાં આવે તો પીવાના પાણી અને સિંચાઈ માટેનું જે પાણી છે તેના સંદર્ભે આજે સમીક્ષા મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા મુકેશ પટેલ જે રાજ્યમંત્રી છે તેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સરદાર સરોવર નર્મદા નિગમ જે છે તેના એમડી જે છે મુકેશ પુરી તે પણ ઉપસ્થિત રહ્યા હતા। પાણી પુરવઠા અને અન્ય વિભાગના તમામ અધિકારીઓ સાથે આ સમીક્ષા કરવામાં આવી। મુખ્યત્વે તમામ ગામો સુધી પીવાના પાણી જે છે તે પહોંચી જાય અને ક્યાંયથી પણ પીવાના પાણીના સંદર્ભમાં કોઈ ફરિયાદ ન આવે તેની સમીક્ષા જે છે તે કરવામાં આવી અને મુખ્યમંત્રી કક્ષાએ સૂચના પણ આપવામાં આવી છે। રાજ્ય સરકારે નર્મદાના કમાન્ડ એરિયામાં જે છે તે 1 મહિના પહેલા 15મી મેથી સિંચાઈ માટેનું પ્રાથમિક જે પાણી છે પૂરું પાડવા માટેની સૂચના આપી છે, જાહેરાત કરી છે અને તેના સંદર્ભમાં સમીક્ષા થઈ। સાથે જ જે સુજલામ સુફલામનો જે કમાન્ડ એરિયા છે તેમાં પાણી કઈ રીતે આપી શકાય છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવી। કેટલીક જગ્યાએ કેનાલના રિપેરિંગના સંદર્ભનો પણ જે પ્રશ્ન હતો તેની પણ ચર્ચા આ બેઠકમાં થઈ। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।